ભાવનગર શહેરના શિશુ વિહાર સર્કલ વિસ્તારમાં આજે બે ચાની લારી ધરાવતા શખ્સો વચ્ચે સામસામે હિંસક મારામારીની ઘટના સામે આવી છે। ધંધાકીય હરીફાઈ અથવા નજીવી બાબતે થયેલી અથડામણમાં એક ચાની લારીવાળા શખ્સ પર અન્ય 3 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ। મળતી માહિતી મુજબ ભાવનગરના શિશુ વિહાર સર્કલ પાસે ચાની લારી ચલાવતા સામસામેના જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ત્યારબાદ વાત વળસતા હુમલો કરનાર રફીકભાઈ અને તેમના પુત્ર સહિત કુલ 3 વ્યક્તિઓએ સામેવાળા ચાની લારી ધરાવતા યુવાન પર લાકડી ધોકા વડે હુમલો કરી દીધો હતો। જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ હિંસક હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને હુમલો કરનાર રફીકભાઈ, તેમના પુત્ર અને અન્ય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। બટુભાઈ ભગવતી રથધારાવાળા, બરાબર। હું થયું અહીંયા ચાની લારીમાં કરીને એને રફીકભાઈને નડ્યું, એટલે અહીંયા બધું આવીને તોડફોડ કરીને વ્યાઈ ગયા। કોણ હતું? 3 બાળ દીકરો, રફીકભાઈ, એનો છોકરો અને એનો બીજો નાનો છોકરો, 3 આ બધું ખુરીચું તોડી નાખી। ખુરીચું જો અંદર ગલ્લામાંથી બધા પૈસા લઈ ગયા, બધું માવા કેટલા ભેગા લઈ ગયા। કેટલા શખ્સ હતા? 3 શખ્સ, રફીકભાઈ, એનો છોકરો અને એનો બીજો છોકરો, 3 છે બાપ દીકરો। હા તો કરવાની જ હોય ને। મારા ભાઈનો દવાખાને લઈ ગયા છે હોસ્પિટલમાં, મારા છોકરાને।